નમસ્કાર મિત્રો, મારું નામ છે પથિક ગોંડલિયા. હું સુરત ગુજરાતથી છું ને હું કહેવા માંગુ છું કે કાલે બપોરે યાની કે 12 જૂન 2025ના રોજ બપોરે લગભગ એપ્રોક્સિમેટલી 1:30-2ના સમયગાળા દરમિયાન જે ઘટના બની, દુઃખદ ઘટના, આપણા ભારતના ઇતિહાસની મોટી ઐતિહાસિક ઘટના ગણાય છે. કહેવાય કે એમાં ઘણા લોકો, કમસે કમ 240થી ઉપર લોકો સવાર હતા અને તે આ ઘટનાનો ભોગ બન્યા છે, દુર્ઘટનાનો. અને આમાં ઘણા લોકો આંકડો હજી સોશિયલ મીડિયા કે ન્યૂઝવાળા બહાર પાડે છે એ પ્રમાણે ઘણો છે, લગભગ બધા લોકોનું મૃત્યુ પામ્યા છે, જે બહુ મોટી દુઃખદ ઘટના કહેવાય. હવે કયા કારણથી થયું કે શું થયું હશે, કોની ગલતી છે, એ તો ભગવાન જાણે. પણ હવે આપણે આમાં બીજું તો કંઈ કરી શકીએ નહીં. પણ જેટલી હું લોકોને વિનંતી કરું છું કે જેટલી તમે આ લોકોની મદદ કરો, કે સમજો કે એને મેડિકલની જરૂર છે, કોઈ બી મેડિકલ હેલ્પની, તમે બ્લડ ડોનેટ કરી શકો છો. આજે સુરતમાંથી ઘણા લોકોએ બ્લડ ડોનેટ કરીને ગઈકાલે ત્યાં પહોંચાડ્યું છે મેડિકલ ટીમે. અમદાવાદમાંથી બી ઘણા લોકોએ આ રીતે બધી અલગ અલગ રીતે મદદ કરી છે. તમે એના પરિવારજનોને સોશિયલ મીડિયા પર નંબર ડિસ્પ્લે થાય છે, એ નંબર થકી એ લોકો જોડે પહોંચાડી શકો. પરિવારજનોને સોશિયલ મીડિયા થ્રુ ખબર પડે તો એ લોકો એમાં કોન્ટેક્ટ કરી શકે. અને પ્લસ કે આમાં જે લોકો મૃત્યુ પામ્યા છે, હું મારા પરિવાર તરફથી ખૂબ દુઃખની લાગણી અનુભવું છું. ભગવાન એમની આત્માને શાંતિ આપે. અને આ ઘટનામાં આપણા ગુજરાતના પૂર્વ સીએમ એવા વિજયભાઈ રૂપાણી સાહેબનું પણ નિધન થયું છે. કે તો ભગવાને, હું એવી પ્રાર્થના કરું છું કે ભગવાન એમની આત્માને પણ શાંતિ આપે. અને જે લોકો હજી જીવિત છે, જે ખરાબ હાલતમાં છે, ભગવાન એમને જલ્દી સાજા કરી દે એવી હું ભગવાનને પ્રાર્થના કરું છું. અને ભગવાન એમના પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે. જય હિન્દ, જય ભારત.